सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन। श्रीभगवानुवाच काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः। અર્જુનના પ્રશ્નથી 18મા અધ્યાયનો પ્રારંભ થાય છે, જેમાં મુખ્યતયા અર્જુન કર્મયોગ અને કર્મ સંન્યાસના સંદર્ભમાં પ્રશ્ન પૂછે છે. કર્મયોગીની એક જીવન પ્રણાલી છે, એવી જ રીતે કર્મ સંન્યાસ ધારણ કરનારની એક જીવન પ્રણાલી છે. આ પ્રશ્ન અર્જુને ભગવાનને પ્રારંભમાં જ પૂછેલો હતો. એની જ વધારે સ્પષ્ટતાને માટે ભગવાનને એ ફરી પ્રાર્થના કરી રહ્યા છે અને કહ્યું કે બંનેના તાત્વિક સ્વરૂપને આપ મને દર્શાવો.
સંન્યાસનું સ્વરૂપ શું છે, કર્મયોગનું ફળનો ત્યાગ કરે અને કર્મફળ માટે દ્રઢ આસક્તિ, દુરાગ્રહ, જીદ ન રાખે. કર્મ ઈશ્વરને અર્પણ કરે અને ઈશ્વરના પ્રસાદ રૂપે જે ફળ પ્રાપ્ત થયું એનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરે. જરૂર એ કર્મ કરતી વખતે ફળનો એટલો વિચાર કરતો નથી, બલ્કિ ઈશ્વરાર્પણ ભાવનાથી ઈશ્વર પ્રીત્યર્થે અને મુખ્યતયા કર્મયોગી કે જે અધ્યાત્મ પથનો સાધક છે એ પણ વસ્તુતઃ કર્મ ફળને માટે દુરાગ્રહ રાખતો નથી. એનો કર્મ કરતી વખતે એનું પ્રયોજન હોય છે ઈશ્વરની પ્રસન્નતા. ઈશ્વર મારા પર પ્રસન્ન થાય, ઈશ્વરની પ્રીતિ મને પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધ થાય, આ જ કર્મયોગી સાધકના કર્મનું પ્રયોજન હોય છે. જરૂર આવા પ્રકારના કર્મો જે છે, કદાચ આપણને લાગે કે કર્મ ફળને સામે રાખ્યા વગર કર્મ કરીએ એમાં શું મળે. હકીકત તો એ છે કે કર્મ કરવાથી કર્મનું ફળ તો મળે જ છે. અને આપણે અનેક વખત જોયેલું છે, જે માગ્યા વગર મળે એને માગવું શા માટે? કર્મ કરે તો શું મળવાનું છે? કર્મ ફળ તો મળવાનું જ છે. પછી એની માગણી શા માટે, કે એની અપેક્ષા કે એના માટેની જીદ શા માટે? તો કર્મયોગી જે છે એ એના માટે કોઈ દુરાગ્રહ રાખતો નથી, બલ્કિ ભૌતિક કર્મનું ભૌતિક ફળ જે મળે એના ઉપર એ દ્રષ્ટિ નથી રાખતો, એની દ્રષ્ટિ રહેશે આધ્યાત્મિક ફળ ઉપર. અને સાધના ત્યારે જ પ્રારંભ થાય છે. મનુષ્ય ભૌતિક કર્મ કરે, આદિ ભૌતિક કર્મ કરે અને એના ફળ સ્વરૂપે એ કોઈ આધ્યાત્મિક ફળની ઝંખના કરે. ભૌતિક કર્મથી ભૌતિક ફળની ઝંખના એ તો સામાન્ય સકામી કામી જે વ્યક્તિ જે છે એની એ પ્રમાણેની ધારણા હોય છે. પરંતુ જે ઈશ્વરના માર્ગે આગળ વધવા માંગે છે, અધ્યાત્મ પથનો જે પથિક થયો, સાધક થયો, એ જરૂર બાહ્ય કર્મ કરે છે, ભૌતિક કર્મ કરે છે, પરંતુ એ કર્મનો ઉદ્દેશ્ય હોય છે પ્રભુ પ્રીતિ, જેને તમે કહો આધ્યાત્મિક ફળ, કે જે બીજા શબ્દોમાં કહેવાય અંતઃકરણની શુદ્ધિ. જેમ દ્રષ્ટાંતથી સમજીએ, તુલસી પત્રને આપણે ગ્રહણ કરીએ. તુલસી પત્ર ગ્રહણ કરવું એ એક આદિભૌતિક કર્મ છે, સ્થૂલ કર્મ છે. પરંતુ એ તુલસી પત્રને ગ્રહણ કરવાથી મારા શરદી ઉધરસ
મટી જશે, કફ ઓછો થાય, તુલસી ખાવ તો મને તાવ ઉતરી જાય. આ બધું જે છે એ શું છે તો કે ભૌતિક કર્મનું ભૌતિક ફળ. પરંતુ તુલસી ગ્રહણ કરતી વખતે હું વિચાર કરું કે આ તુલસી ભગવાનને બહુ જ પ્રિય છે, હું એનું ગ્રહણ કરીશ તો પ્રભુની પ્રીતિ મને પ્રાપ્ત થશે. ભગવાનના ચરણમાં પહોંચેલ તુલસી પત્ર જો હું ગ્રહણ કરું તો મારું અંતર શુદ્ધ થશે. આવી રીતનું ફળ જે છે એને શું કહેવાય? આધ્યાત્મિક ફળ કહેવાય. તો કર્મ તો એક જ છે, હું તુલસી પત્ર ગ્રહણ કરું, પરંતુ સ્વાસ્થ્યને માટે કરું તો એ સ્થૂળ ફળ છે, અને મનના સ્વાસ્થ્યને માટે કરું તો એ કેવું ફળ છે કે એ આધ્યાત્મિક ફળ છે. આ એક દ્રષ્ટાંત છે. એવી જ રીતે બીજા ઘણા બધા સાધનો છે, જેવી રીતે યોગ સાધન, પ્રાણાયામ એ સૂક્ષ્મ સાધના છે. પરંતુ આજકાલ લોકો પ્રાણાયામ માત્ર શેના માટે કરે છે? બીપી સરખું રહે, હાઈપર ટેન્શન ના રહે, એ બધું સરખું થાય. ભસ્ત્રિકા પ્રાણાયામ કરે તો શરદી ઉધરસ ના થાય, માથું હલકું થાય. તો આ પ્રાણાયામ જે છે, જે આદિભૌતિક કર્મ, એનું આ આદિભૌતિક ફળ છે. પરંતુ એ પ્રાણાયામથી મારા મનની એકાગ્રતા વધે, મન સ્થિર થઈ અને પ્રભુના ધ્યાનમાં લાગે. આવી રીતે વિચાર કરી અને કરું તો એ પ્રાણાયામનું આધ્યાત્મિક ફળ પ્રાપ્ત થાય. ભગવાનની પૂજા કરું એ ભૌતિક કર્મ છે. ષોડશોપચાર પૂજા હું કરું અને હું વિચાર કરું કે આ પૂજાથી મને આટલા ધનની પ્રાપ્તિ થાય, ભગવાનની પૂજા કરવાથી મારી લોન પાસ થઈ જાય બેંકમાં, તો આ કયું ફળ કહેવાય? ભૌતિક ફળ કહેવાય. પણ પ્રભુની પૂજાથી પ્રભુની સાથેનો મારો સંબંધ વધારે દ્રઢ થાય, મારા જીવનમાં ઈશ્વરને વધારે સ્થાન પ્રાપ્ત થાય, અને પૂજા થકી મારી ભક્તિમાં અભિવૃદ્ધિ થાય, મારું અંતર શુદ્ધ થાય. આવી રીતના પ્રયોજનથી હું એ પૂજા કરું તો એ સ્થૂલ પૂજા કર્મનું ફળ પણ શું મળે છે? આધ્યાત્મિક મળે છે. કહેવાનો ભાવાર્થ છે, હું સાધક થયો ત્યારે કહેવાઉં જ્યારે હું ભૌતિક કર્મનું ફળ આધ્યાત્મિક સ્વરૂપે ઝંખું. ભૌતિક કર્મનું ફળ ભૌતિક સ્વરૂપે જ હું પામવાની ઈચ્છા રાખું તો એ સકામિત્વ છે, એ સંસારિત્વ છે. પણ એનાથી આગળ આવી રીતે વધીને વિચારું તો હું એ સંસારી સકામીમાંથી હું કેવો થયો કહેવાઉં? હું સાધક થયો કહેવાઉં, હું કર્મયોગી થયો કહેવાઉં. ભગવાન જ્યારે અહીંયા કહેશે તો ભગવાનના કહેવાનું પણ તાત્પર્ય છે, સર્વ કર્મ ફલ ત્યાગમ, યાને આવા ભૌતિક ફળના ત્યાગની વાત ભગવાન કરે છે. વિષયની કામના અને કામનાને લઈને કર્મ થતા રહે તો એ જે ચેન જે છે એને ભગવાન બ્રેક કરવાનું કહે છે, કે એવી કામનાથી કર્મ નહીં, પરંતુ આધ્યાત્મિક ફળની વાંછાથી કર્મ કરો, સ્થૂળ ફળનો ત્યાગ. તો આ કર્મયોગનું મૂળ પાયો છે, અને ભગવાન એને જ અહીંયા કહેશે, સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાહ.
આધ્યાત્મિક ફળ જે છે એની જ્યારે ઝંખના રાખવામાં આવે તો દિન પ્રતિદિન હું જ્ઞાન પ્રાપ્તિનો અધિકારી થતો જઉં છું. આત્મજ્ઞાન પ્રાપ્તિનું અધિકારીત્વ આવી રીતે આધ્યાત્મિક ફળને ઉદ્દેશ્ય કરીને કરવામાં આવતા જે કર્મ જે છે એના થકી પ્રાપ્ત થાય છે. સ્થૂલ રીતે કોઈ ફળ ન જણાય તો પણ સૂક્ષ્મ રીતે એનું બહુ જ મહાન ફળ છે. માટે જ જો નિષ્કામ કર્મ કરવાના પ્રારંભ કર્યા, ભૌતિક કર્મ ફળનો ત્યાગ એ જ છે નિષ્કામ કર્મ, અને એનાથી આ બધા ફળ તો પ્રાપ્ત થવાના જ છે. તો એવી રીતે જે કર્મ કરે છે એ જ્ઞાન પ્રાપ્તિનો ધીમે ધીમે અધિકારી થતો જાય છે. અને એટલા માટે જ ભગવાને એવી સુંદર વ્યવસ્થા આપી છે કે આવી રીતે પ્રારંભ કરેલ જે સાધના, સાધક જે નિષ્કામ કર્મનો પ્રારંભ કરે અને એના થકી જે પણ એને પ્રાપ્ત થાય છે એ બધું ક્યારેય પણ વ્યર્થ જતું નથી. આ જન્મમાં કદાચ જ્ઞાન થઈને મોક્ષ ન પામ્યા તો આવતા જન્મમાં તો જરૂર એ અધિકારીત્વ પ્રાપ્ત થશે. કરતા કરતા એ અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. ભગવાને કહ્યું છે લભતે પૌર્વદેહિકમ, પૂર્વ દેહમાં જે પણ સાધના કરેલી છે એનો છેડો ફરી પાછો એ આ દેહમાં પ્રાપ્ત કરી લે છે. અને આવી રીતે થયેલા કર્મ જે છે એના થકી પ્રાપ્ત થયેલું પુણ્ય જે છે એ પુણ્ય પણ સાધકના જીવનમાં બહુ વિશેષ રૂપે અભિવ્યક્ત થતું હોય છે. સાધકના જીવનમાં પુણ્યને પ્રગટ થવાનો અંદાજ કંઈક અલગ જ હોય છે. આવા નિષ્કામ કર્મથી પ્રાપ્ત થયેલું પુણ્ય જે છે એ સાધકને એના જીવનમાં આંતરનિરીક્ષણની તક આપે, એના માટે મનને તૈયાર કરે, પોતાની જાતમાં ઝાંખવાને માટે અંતરમાં ઈચ્છા પ્રગટ કરે. આ મહાન પુણ્યનું ફળ છે. બહારથી આપણને લાગે કે એમાં શું, પરંતુ જીવન પરિવર્તન ત્યાંથી જ પ્રારંભ થાય છે. સાધનાનું મહાન ફળ એ સાધનથી જ મળવાનું પ્રારંભ થાય છે. તો આંતરનિરીક્ષણ કરવાની આ પુણ્ય જે છે એ તક આપે છે. એ જ પુણ્ય મને શાસ્ત્ર શ્રવણ કરવાની તક આપે છે. એ જ પુણ્યના પરિપાકે ભગવાનને હું સાચા અર્થમાં પ્રાર્થના કરતા શીખું છું. સાચા અર્થમાં ભગવાનને પ્રેમ કરતા, ભક્તિ કરતા શીખું છું. એ જ પુણ્ય મારા અંતરમાં એક એવી પાવન ઈચ્છાનો ઉદય કરાવે છે કે હું મને પોતાને બદલવા ઝંખું છું. મારા જીવનમાં પરિવર્તન લાવવા હું ઝંખું. અને આવી ઈચ્છાઓ બધાને નથી થતી. બહુ ઓછી વ્યક્તિઓને થાય છે. અને એટલે જ ભગવાન કહેશે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. આવું પુણ્ય દરેકના ખાતામાં હોતું નથી. પુણ્યમાં પણ ફેર હોય છે. પુણ્ય પણ તમને ઘણી બધી ભૌતિક સંપત્તિ, સન્માન, કીર્તિ આ બધું અપાવી શકે. પણ હમણાં આપણે જોયું એમ એ ભૌતિક કર્મનું ભૌતિક ફળ છે. પણ એ જ પુણ્ય કર્મ, એ જ નિષ્કામ કર્મ
એ જ સત્કર્મ જ્યારે અધ્યાત્મને ઉદ્દેશીને કરવામાં આવે તો એનું ફળ આવી રીતે પ્રાપ્ત થતું હોય છે. અને આવા ઉદ્દેશ્યથી કર્મ કરનારા કેટલા? બહુ જ ઓછા. અને એટલે આપણે કહીએ કે આવી ઈચ્છાઓ આંતરનિરીક્ષણ કરવાની, શાસ્ત્ર શ્રવણ કરવાની, કોઈ ગુરુના શરણમાં બેસી શાસ્ત્રને સમજવાની, સમજીને જીવનમાં ઉતારવાની, પ્રભુની સાથે તલ્લીન થઈ જવાની, પ્રભુને પ્રેમ કરવાની, જીવન પરિવર્તન કરવાની ઈચ્છાઓ એ બહુ જ દુર્લભ ઈચ્છા છે. બહુ જ મહાન પુણ્યના પરિપાકે એ પ્રાપ્ત થાય છે. તો સત્કર્મ નિષ્કામ કર્મનું આવું આ મહાન ફળ છે. સંભવ છે કે તમારા ખાતામાં બહુ જ પુણ્ય હોય, પરંતુ એ પુણ્ય જો આવી રીતના ઉદ્દેશ્યથી થયેલા કર્મ થકી પ્રાપ્ત થયેલા પુણ્ય હશે તો એ પુણ્ય કદાચ તમને બહુ બધું ધન પ્રાપ્ત નહીં કરાવે. ધનની અલ્પતા રહેશે, સામાન્ય ધન રહે, પરંતુ એની સાથે સાથે કયું ધન પ્રાપ્ત થશે? આ અધ્યાત્મનું ધન જે છે એ પ્રાપ્ત થશે. એટલા માન સન્માન કીર્તિ પ્રાપ્ત નહીં થાય, પરંતુ તમને શાંતિ પ્રાપ્ત થશે, પ્રેમ પ્રાપ્ત થશે, સમતા પ્રાપ્ત થશે. તો આ બધું પણ પુણ્યનું ફળ છે. સંભવ છે બીજાના જીવનમાં જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય અને એને હેરાન પરેશાન કરી મૂકે, એવી જ પરિસ્થિતિ તમારા સત્કર્મ કે આવા સાત્વિક પુણ્યના પરિપાકે તમને હેરાન પરેશાન નહીં કરે. તમે સમતાને, શાંતિને જાળવી શકશો. તો આ બધું પણ પુણ્યનું ફળ છે. અને એટલા માટે ક્યારેય પણ એવું ના વિચારવું કે ભૌતિક ફળ જ મહત્વનું છે. આ બધા ફળને હું શું કરીશ, સૂક્ષ્મ ફળને શું કરીશ? પણ સૂક્ષ્મ ફળ જીવનમાં આટલો મોટો મહાન લાભ કરાવે છે. જો એવી રીતનું પુણ્ય ન હોય તો એ પુણ્યથી પ્રાપ્ત થતું ઘણું બધું ધન, ઘણી બધી કીર્તિ, સન્માન સંભવ છે કે કોઈક અવળે રસ્તે પણ ચડાવી દે. એ જ જુગાર રમતા કરી દે. બહુ બધું ધન આવ્યું અને પરિણામે શું થયું? હવે જુગાર રમીએ, દારૂ પીએ, પેલા મોજ મજા કરીએ, કારણ કે ધન ખૂબ આવ્યું છે. જરૂર ધન પ્રાપ્તિ થઈ તો પુણ્યનું ફળ છે, પરંતુ એ પુણ્ય જે છે એ પુણ્ય વાસ્તવમાં કલ્યાણકારી નીવડતું નથી. ઘણું બધું પ્રાપ્ત થઈ જવાની સાથે ઘણા બધા વ્યસન, ઘણી બધી બદીઓ પણ સાથે આવી જાય. તો એ પુણ્યનું ફળ ધન પ્રાપ્તિ જરૂર છે, પરંતુ એની સાથે સાથે આ પણ આવી જાય છે. પણ શુદ્ધ પુણ્ય હોય તો એ પુણ્ય મને હંમેશા અધ્યાત્મ જગતમાં અનુકૂળતા પ્રદાન કરનારું બને. જીવનમાં દુઃખ આવે તો એ દુઃખ પણ મને સન્માર્ગે વાળનારું બને. કારણ કે મહાન દુઃખ કે મહાન સુખ આ જે પણ છે એ જો મને ખોટા માર્ગે લઈ જાય તો પતન થાય, અને એ જ મને સન્માર્ગે પણ લઈ જઈ શકે. તો સન્માર્ગે મને લઈ જાય એના માટે આવું આધ્યાત્મિક ઉદ્દેશ્યને સામે રાખીને કરેલા કર્મથી ઉત્પન્ન થયેલું પુણ્ય મારા ખાતામાં હોવું જોઈએ. તો એ મને સન્માર્ગે લઈ જાય. તો ભગવાન જ્યારે અહીંયા કહી રહ્યા છે સર્વ કર્મ ફલ ત્યાગ, તો એ ત્યાગનો અર્થ છે આવી રીતે ભૌતિક કર્મના ભૌતિક ફળનો ત્યાગ કરવો. અધ્યાત્મના ઉદ્દેશ્યથી કર્મ કરવા, એ જ છે નિષ્કામ કર્મ, એ જ છે સર્વ કર્મ ફલ ત્યાગ. અને એને જ ત્યાગમ પ્રાહુઃ વિચક્ષણાઃ. આ રીતે ભગવાને કામ્ય કર્મનો ન્યાસ, સંન્યાસ અને સર્વ કર્મ ફલ ત્યાગને કર્મયોગ તરીકે, ત્યાગ તરીકે ભગવાને દર્શાવ્યા. હવે આ કર્મ ત્યાગના સંદર્ભમાં જે પણ બીજા મત પ્રવર્તે છે એ મતને ભગવાન ત્રીજા શ્લોકમાં પહેલા દર્શાવે છે, અને ત્યાર પછી ભગવાન
પોતાનો મત દર્શાવશે કે હું શું માનું છું, મારો શું નિશ્ચય છે. તો ત્રીજો શ્લોક. ત્યાજ્યમ દોષવદિત્યેકે ત્યાજ્યમ દોષવદિત્યેકે ધર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. એકે મનીષિણઃ, કેટલાક મનીષીઓ, યાને વિચારવાન એવા પુરુષો, વિદ્વાનો શું કહેશે? ત્યાજ્યમ દોષવત કર્મ, દોષવત કર્મ ત્યાજ્ય, દોષથી યુક્ત એવા કર્મ છોડવા જોઈએ. યાને એ વિદ્વાનોનો મત છે મોક્ષ પ્રાપ્તિને અર્થે સર્વ કર્મનો ત્યાગ કરવો જોઈએ. સર્વારંભા હિ દોષેણ ધૂમેનાગ્નિરિવાવૃતાઃ, ભગવાન ગીતાજીમાં કહે છે બધા કર્મમાં કંઈ ને કંઈ દોષ રહેલો છે, અને માટે અહીંયા કહેશે દોષવત કર્મ, દોષથી યુક્ત એવા કર્મ જે છે એ ત્યાજ્યમ, એને છોડવા જોઈએ. દોષવત શબ્દ બે રીતે અહીંયા લેવામાં આવે છે. એક તો દોષથી યુક્ત એવા કર્મો બધા છોડવા જોઈએ, અને બીજો અર્થ એનો લેવામાં આવે છે દોષવત, યાને જેવી રીતે દોષ ત્યાજ્ય છે એવી રીતે કર્મ ત્યાજ્ય છે. યાને દોષયુક્ત કર્મ એને બે રીતે લેશે. એક તો દોષયુક્ત સર્વ કર્મ, અથવા બીજો અર્થ લેવામાં આવે દોષયુક્ત એવા નિષિદ્ધ કર્મ જેવી રીતે ત્યાજ્ય છે એવી જ રીતે સર્વ કર્મ ત્યાજ્ય છે. તો આ કેટલાકનો મત છે કે મોક્ષ પ્રાપ્તિને અર્થે સર્વ કર્મનો ત્યાગ કરવો જોઈએ, આવો એક પક્ષ છે. બીજો પક્ષ ભગવાન દર્શાવે છે યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચ અપરે, કે છે બીજા કેટલાક લોકો કહે છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. દોષયુક્ત કર્મનો ત્યાગ કરો, પરંતુ યજ્ઞ દાન અને તપરૂપી કર્મ જે છે એનો ત્યાગ નહીં કરવો જોઈએ, એ હંમેશા ચાલુ રાખવા જોઈએ. આવું કેટલાક બીજા લોકો અપરે, યાને બીજા લોકો આ પ્રમાણે દર્શાવે છે. અહીંયા આપણે એક ખ્યાલ જરૂર રાખવો જોઈએ કે ભગવાન જે કંઈ પણ અહીંયા બતાવશે એ કર્મયોગીના સંદર્ભમાં ભગવાન આગળ બતાવશે. જે વસ્તુતઃ વિવિધિષુ સંન્યાસી થઈ ગયો એના માટે પછી કર્મની ચર્ચાનો કોઈ અર્થ રહેતો નથી. જ્ઞાનનિષ્ઠા લક્ષણ સંન્યાસ જે જ્ઞાની પુરુષનો જે છે એના માટે પણ કોઈ ચર્ચા નથી. ભગવાન અહીંયા મુખ્ય વાત કરવાના છે કર્મયોગીને માટે, અને એને ભગવાન દર્શાવવાના છે કે કર્મ કેવી રીતે કરવા. પણ એની પહેલા ભગવાને આ બે મત બતાવી દીધા કે આ પ્રમાણે બે માને છે. જ્ઞાનીને માટે તો અહીંયા કોઈ વાત જ નથી.
કર્મયોગી અને વિવિધિષુ સંન્યાસીની વાત છે. તો કર્મયોગીને માટે કર્મ અનેક પ્રકારના જે છે અને એને કેવી રીતે કરવાના છે એ એને શીખવવાનું છે. સંન્યાસી જે પક્વ સંન્યાસી જે છે એના માટે તો વાત પૂરી થઈ ગઈ, પરંતુ વાત કોના માટે થાય છે? જે વિવિધિષુ સંન્યાસના માર્ગે જવા ઈચ્છે છે કે કર્મયોગના માર્ગે જવા ઈચ્છે છે, હજુ એ નિશ્ચય નથી કરી શક્યો, તો એના માટે આ બધી ચર્ચા છે કે જેથી કરીને એક નિશ્ચય પર આવી જાય. જે અર્જુનની સ્થિતિ છે, અર્જુન આ પ્રમાણે પૂછીને એ જ તો ક્લિયર કરવા માંગે છે કે પોતાને શું કરવાનું છે. જરૂર ભગવાને અત્યાર સુધી દર્શાવ્યું છે, છતાં પણ હજુ બે પ્રકારની જીવન પ્રણાલીને એ બહુ સ્પષ્ટ રીતે સમજવા માંગે છે. તો ભગવાન આ બે મત દર્શાવી અને ત્યાર પછી પોતાનો જે મત જે છે એને આગળ ચોથા શ્લોકમાં દર્શાવે છે. નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ નિશ્ચયં શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમા ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિતઃ. હે ભરત સત્તમા, ભરત કુળમાં શ્રેષ્ઠ એવા હે અર્જુન, મે નિશ્ચયમ શૃણુ તત્ર ત્યાગે, એ ત્યાગના વિષયમાં, ત્યાગના સંદર્ભમાં તું મારો નિશ્ચય સાંભળ. કર્મ ત્યાગ કે કર્મફળ ત્યાગ, એ ત્યાગના સંદર્ભમાં, ત્યાગના વિષયમાં મારો નિશ્ચય સાંભળ. ભગવાન કહેશે શૃણુ, સાંભળ. અર્જુન સાંભળી તો રહ્યા જ છે, અને છતાં પણ ભગવાન શું કહેશે? સાંભળ. શા માટે એવું કહેશે? સામાન્ય રીતે તો ધ્યાન આકૃષ્ટ કરવાને અર્થે, એકાગ્રતા વધારવાને અર્થે આ પ્રમાણે કહેવામાં આવતું હોય છે. આપણે પણ વાત કરતા કરતા કહીએ છીએ કે જો સાંભળ. સાંભળતો હોય છતાં પણ આપણે શું કહીએ? સાંભળ, હું શું કહું છું. સાંભળવા તો બેઠો જ છે તમારી સલાહ, અને છતાં પણ આ પ્રમાણે કહીએ છીએ. તો એ એકાગ્ર બનવાને માટે, વધારે ધ્યાન આપવાને માટે એ પ્રમાણે આપણે પ્રયોગ કરીએ છીએ. ભગવાન અહીંયા કહી રહ્યા છે શૃણુ, એમાં પણ પ્રયોજન તો એ જ છે. સાથે સાથે ભગવાન એ હિન્ટ પણ આપે છે કે અર્જુન, હવે આ છેલ્લી વાર સાંભળી લે. હવે આગળ ફરી આ વાત થવાની નથી, કારણ કે ભગવાન પણ હવે સમાપન કરવાના છે. ફરી આ વાતો ભગવાન કહેવાના નથી, અને માટે ભગવાન કહેશે કે અર્જુન, હવે સાંભળવા નહીં મળે. હવે આ છેલ્લી વખત તું આ વિષયને સ્પષ્ટ રૂપે તું મારી પાસેથી સાંભળી લે. એટલું જ નહીં, અર્જુનના સંદર્ભમાં વિચાર કરીએ તો ભગવાન જે વાત કહેવાના છે એ ભગવાનના ઉપદેશનું અર્જુનના જીવનમાં એક વ્યક્તિગત મૂલ્ય રહેલું છે. કારણ કે અર્જુન પણ એ અવઢવમાં હતા. યુદ્ધ કરું કે યુદ્ધ છોડીને જતો રહું, સંન્યાસ ગ્રહણ કરી લઉં, ભૈક્ષચર્યમ, ભિક્ષાટન હું કરું. અર્જુનના મનમાં આ પહેલેથી જ હતું, અને એ પ્રશ્ન પૂછતા રહ્યા છે. તો અર્જુને પણ નિશ્ચય કરવાનો છે કે મારે શું કરવાનું છે.
મારે આ કર્મ સંન્યાસના પથે જવું કે પછી કર્મયોગી નિષ્કામ કર્મયોગી બની અને કર્તવ્યનું પાલન કરવું? આ અર્જુને હજુ નિશ્ચય કરવાનો છે. અને એટલા માટે ભગવાન અર્જુનને ઉદ્દેશીને કહેશે કે શૃણુ અર્જુન, બરાબર સાંભળી લે, કે જેથી કરીને તું તારા જીવનનો યથાયોગ્ય નિશ્ચય કરી શકે, તું યથાયોગ્ય જીવન પ્રણાલી તારા માટે તું અપનાવી શકે. તો અર્જુનને માટે પણ આ બહુ જ મહત્વની વાત છે જે ભગવાન દર્શાવી રહ્યા. માટે ભગવાન કહેશે કે અર્જુન સાંભળ, અહીંયા મારો શું નિશ્ચય છે. ભગવાન એવો કોઈ નિશ્ચય દર્શાવતા પહેલા ભગવાન શું કહેશે? આમ પણ એમને ટેવ છે તો એવું તો કહેશે જ નહીં કે આ કર કે આ કર કે આ બેમાંથી આ એક સારું. દર વખતે તો બે બે કહેતા હતા. આ વખતે શું કહેશે? ત્રિવિધ સંપ્રકર્ષિત. અર્જુન કંઈ પૂછે તો બે કહેતા હતા. અને હવે છેલ્લે છેલ્લે શું કહેશે? હે પુરુષ વ્યાઘ્ર. ભગવાન ફરી સંબોધન કરે છે, કહેશે કે અર્જુન હવે ઢીલો ના પડતો. તું અત્યાર સુધી પૂછી રહ્યો છે તું કોણ છે? પુરુષ વ્યાઘ્ર છે, તું સિંહ છે, વાઘ છે, કંઈક તો કરી બતાવજે. હવે તો નિશ્ચય કરી બતાવજે, ફરી ફરીને હવે પૂછતો નહીં. તો હે પુરુષ વ્યાઘ્ર, ત્યાગો હિ ત્રિવિધ સંપ્રકીર્તિત. ત્યાગ જે છે એ 3 પ્રકારનો કહેવામાં આવે છે. ત્યાગ 3 પ્રકારનો, યાને તામસિક, રાજસિક, સાત્વિક. અને ત્યાગ ચાહે કર્મનો ત્યાગ હોય યા કર્મ ફળનો ત્યાગ હોય, જેને ભગવાન અહીંયા સંન્યાસ અને ત્યાગ શબ્દથી દર્શાવે છે, એવો એ ત્યાગ ભગવાન કહેશે કે 3 પ્રકારનો છે. અને ભગવાન 17મા અધ્યાયથી ભગવાને આ પ્રારંભ કરેલો છે. 3 પ્રકારે બધું દર્શાવી રહેલા છે. તો અહીંયા પણ ભગવાન એ 3 પ્રકાર દર્શાવે છે. આવી રીતે 3 પ્રકાર દર્શાવવાનું ભગવાનનું પ્રયોજન છે. કહેવાનું કે અર્જુન, કર્મયોગ કે કર્મ સંન્યાસ આ બંને મોક્ષ આપવાને માટે સમર્થ સાધન છે. યાને બંને પ્રકારની જીવન પ્રણાલી જે છે એના થકી જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થઈ શકે છે. પરંતુ તેનો બધો જ આધાર પસંદગી કરનારના અધિકારીત્વ ઉપર રહેલો છે. જે પસંદ કરી રહેલ છે એનું અધિકારીત્વ, એનું સામર્થ્ય કેવા પ્રકારનું છે, એના આધારે કર્મયોગ કે કર્મ સંન્યાસ એના જીવનમાં કામ કરે છે. કર્મ સંન્યાસનો અધિકારી, એને જો કર્મયોગમાં લાગવાનું થાય તો ગરબડ થઈ જાય. કર્મયોગનો અધિકારી એ કર્મ સંન્યાસ કરી નાખે તો એના માટે પણ ગરબડ થઈ જાય. એટલા માટે ભગવાન કહેશે કે બંને પ્રકારની જીવન પ્રણાલી છે. એમાંથી કોઈને શ્રેષ્ઠ કોઈને નિકૃષ્ટ એવું કહી શકાય નહીં. પરંતુ કર્મ ફળનો ત્યાગ જે છે એ જો તામસિક હોય તો એ યોગ્ય નહીં, રાજસિક હોય તો પણ એટલો શ્રેષ્ઠ નથી, બલકી સાત્વિક હોય તો એ કેવો છે? સર્વથી શ્રેષ્ઠ છે. એવી રીતે કર્મનો ત્યાગ પણ તામસિક હોઈ શકે, રાજસિક હોઈ શકે, તો એ યોગ્ય નહીં, યોગ્ય કયો? સાત્વિક ત્યાગ. તો બંને પ્રણાલીમાં ભગવાન મહત્વ કોને આપવાના છે? એ સાત્વિક હોવું જોઈએ. કર્મ ફળનો ત્યાગ સાત્વિક, કર્મ સંન્યાસ પણ સાત્વિક. અને ત્યારે કેવા બને છે? શ્રેષ્ઠ બને છે. કેવળ કર્મયોગ, કેવળ કર્મ સંન્યાસ નહીં, પરંતુ
એનો અધિકારી કેવો છે અને એ અધિકારી કેવા ઉદ્દેશ્યથી, કેવા પ્રયોજનથી, કેવા ભાવથી એ કરી રહેલો છે, એ બધા ઉપર એની શ્રેષ્ઠતાનો આધાર છે. તો ભગવાન ક્યારેય સ્થૂળ રીતે દર્શાવતા નથી કે આ સારું છે, આ ખરાબ છે, આ શ્રેષ્ઠ છે, આ નિકૃષ્ટ છે, પરંતુ અધિકારીત્વને સામે રાખીને હંમેશા નિશ્ચય કરવાનું કહે છે. જેમ આપણે અનેક વખત જોયેલું છે કે દવા કઈ શ્રેષ્ઠ કહેવાય? જે મારા રોગને દૂર કરે. તો દવા મોંઘી છે એટલે દવા સારી છે એવું કહેવાય નહીં, શ્રેષ્ઠ છે. પરંતુ મારું અધિકારીત્વ, મારો જે પ્રકારનો રોગ, એને અનુરૂપ ઔષધ મારે અપનાવવું પડે, ત્યારે એ ઔષધ મારા માટે શ્રેષ્ઠ કહેવાય. તમે કહો કે ના, મને મોંઘામાં મોંઘી દવા આપો, તો એનાથી તાવ ઉતરી જાય એવું નથી. જેનાથી ઉતરે એનાથી જ ઉતરે. પછી એ તમે કહો કે ના, મને ઇન્જેક્શન જ આપો. આજકાલ બધાને બહુ ઉતાવળ હોય ને, એટલે ઇન્જેક્શન જ આપો. ડૉક્ટર પાસે જઈને કે ઇન્જેક્શન આપી દો ને, જલ્દી ઉતરી જાય. કારણ કે 2-3 દિવસ કોણ રાહ જુએ? પછી ડૉક્ટર પણ શું કરે કે એકાદી સોય કરી દે. એટલે માનસિક રીતે પણ શું લાગે? ઇન્જેક્શન આપ્યું છે એટલે તો તાવ ઉતરી જ જાય. તો દવા મારા રોગને અનુરૂપ હોય એ શ્રેષ્ઠ કહેવાય. એવી રીતે સાધન પણ મારા અધિકારીત્વને અનુરૂપ હોય એ સાધન શ્રેષ્ઠ ગણવામાં આવે. જરૂર ભગવાન જે જીવન પ્રણાલી દર્શાવે છે, કર્મયોગ, કર્મ સંન્યાસ, આપણે જાણીએ છીએ કે કર્મ સંન્યાસ એક જીવન પ્રણાલી છે. બાહ્ય દ્રષ્ટિએ કદાચ એ સરળ લાગે, બાહ્ય દ્રષ્ટિએ સરળ છે, પરંતુ સંન્યાસ રૂપ જીવન પ્રણાલી જે છે, એક અદ્ભુત માનસિક પરિપક્વતાની અપેક્ષા રાખે છે. સંન્યાસ એ માત્ર બાહ્ય વેશ પરિવર્તન નથી, કેવળ બાહ્ય વિધિ નથી. કપડાનો રંગ માત્ર બદલાઈ જાય એટલાથી સંન્યાસ નથી થતો, બલ્કિ પેલા મન તૈયાર થાય, એ મનમાં લાગેલો રંગ જે છે એ જ બહાર અભિવ્યક્ત થાય, તો એ યોગ્ય સંન્યાસ કહેવાય. બાકી બહારનો રંગ જુદો ને અંદરનો રંગ જુદો રહે તો એમાં ગરબડ થઈ જાય. એટલે જ કબીર કે કપડા રંગાએ જોગી મન ના રંગાય. બહારથી કપડા રંગાવે અને મન રંગાયેલું ના હોય તો એ સંન્યાસ શ્રવણ મનન નિધિધ્યાસનને માટે બનતો નથી, બલ્કિ એ સંન્યાસ પણ બીજે ક્યાંક ઉપયોગમાં લેવામાં આવે છે. તો એવી રીતનો સંન્યાસ એ જીવનને આગળ ધપાવતો નથી. બાહ્ય દ્રષ્ટિએ સરળ લાગે, પરંતુ એ ઘણી કઠિન જીવન પ્રણાલી છે. દરેક વ્યક્તિનું સામર્થ્ય હોતું નથી એકલા ભગવાન ભરોસે જીવવાનું. એકાંતને પ્રેમ કરવો એ દરેકનું સામર્થ્ય હોતું નથી. એકાંત સ્થળમાં રહી અને નિરંતર શ્રવણ મનન નિધિધ્યાસનમાં લાગી રહેવું એ દરેકનું સામર્થ્ય હોતું નથી. સંન્યાસ એવી વ્યક્તિને માટે છે કે જેના માટે જગતની સર્વ બાબતો ગૌણ થઈ ગઈ છે. સમસ્ત જગત, જગતની સર્વ બાબતો બધું જ જેના માટે ગૌણ થઈ ગયેલું છે, એવી વ્યક્તિને માટે સંન્યાસ રૂપ જીવન પ્રણાલી છે. અને જગત, જગતના વિષયોને, જગતની બાબતોને ગૌણ કરી નાખવી એ એટલી સરળ નથી. દરેકનું સામર્થ્ય નથી. મહેનત કરવા છતાં પણ એને મહત્વ અપાઈ જાય છે. અનેક રીતે એમાં ફસાઈ જવાય છે.
તો દરેક વ્યક્તિ એને ગૌણ કરી શકતી નથી. દરેક વ્યક્તિ એના પ્રત્યે ઉદાસીન થઈ શકતી નથી. અને સંન્યાસનું લક્ષણ છે જગત પ્રત્યે ઉદાસીનતા. એ દરેકનું સામર્થ્ય નથી. માટે બાહ્ય દ્રષ્ટિએ સરળ લાગતું એવું સંન્યાસ જીવન એ વસ્તુતઃ બહુ કઠિન જીવન પ્રણાલી છે. જો અધિકારીત્વ ન હોય તો. અધિકારીત્વ હોય તો એના જેવું સરસ બીજું કંઈ જ નથી. ઉત્તમ જીવન પ્રણાલી છે. જેને અધ્યાત્મરૂપી લક્ષ્યને સિદ્ધ કરવું છે એના માટે સંન્યાસ જીવન એ ઉત્તમ જીવન પ્રણાલી છે. કે જ્યાં તમારા માટે માત્ર એ જ એક પુરુષાર્થ રહેશે કે જ્યાં શ્રવણ મનન નિધિધ્યાસન પૂર્વક આત્મચિંતન કરવું, ધ્યાન કરવું અને પોતાના પરમ લક્ષ્યને સિદ્ધ કરવું. પણ દરેક વ્યક્તિ આટલી નિષ્ઠાથી એ જીવન લક્ષ્યની સિદ્ધિમાં લાગી શકતી નથી. એટલો પ્રખર વૈરાગ્ય દરેકમાં હોતો નથી. વિવેક શક્તિનું 24 કલાક જાગરણ દરેક વ્યક્તિમાં સંભવ નથી. શારીરિક રીતે સ્વતંત્ર થઈ ઊભા રહેવું, માનસિક રીતે સ્વતંત્ર થઈ ઊભા રહેવું, સામાજિક દ્રષ્ટિએ સ્વતંત્ર રહેવું, આવી રીતની પરિપક્વતા એ બહુ જ દુર્લભ છે. ક્યાંક ને ક્યાંક સહારો લેવાની હંમેશા ટેવ પડેલી હોય છે. અનપેક્ષ બની રહેવું એ બહુ કઠિન છે. અને સંન્યાસીનું જીવન એ જ જીવન છે કે જ્યાં અનપેક્ષતા એ પ્રધાન છે. અને દરેક વ્યક્તિને માટે એ સંભવ નથી. માટે ભગવાન પણ ગીતાજીમાં ફરી ફરીને કર્મ કરવાની વાત કરે છે. કર્મને કર્મયોગ ભાવનાથી કરવાની વાત કરે છે. ભગવાન અહીંયા પણ દર્શાવે છે કે 3 પ્રકારના ત્યાગ છે. તો સંન્યાસ પણ જ્યારે આવા પ્રયોજનથી ગ્રહણ થાય, પરમ પુરુષાર્થને સામે રાખીને, તો એ સંન્યાસ શ્રેષ્ઠ છે. એના માટેનું અધિકારીત્વ હોય તો એની સાથેનો સંન્યાસ. પણ એવું ન હોય તો બીજી વ્યક્તિઓને માટે શ્રેષ્ઠ શું છે કે કર્મયોગ રૂપી જીવન પ્રણાલી. કે જ્યાં એ કર્મ કરે છે, લોકોની વચ્ચે પરિવારની સાથે રહે છે અને એમાં જ એણે પોતાના જીવનના લક્ષ્યને સિદ્ધ કરવાનું છે. એના માટેનું જે અધિકારીત્વ હોય તો એને અર્થે એ જ શ્રેષ્ઠ સાધન છે. તો ભગવાન એટલા માટે જ અહીંયા કોઈ એકને શ્રેષ્ઠ કે નિકૃષ્ટ દર્શાવતા નથી, પરંતુ એની પાછળનું અધિકારીત્વ, એનું પ્રયોજન, એનો ઉદ્દેશ્ય આ બધાને સામે રાખીને ભગવાન કહેશે કે અર્જુન, ત્રિવિધ ત્યાગ સંપ્રકીર્તિત. 3 પ્રકારનો ત્યાગ કહેવામાં આવે છે. આવું કહી અને ભગવાન હવે પછી મોટે ભાગે કર્મ ફળ ત્યાગ, જે કર્મયોગી જે છે એના સંદર્ભમાં ભગવાન વધારે વાત કરશે. કારણ કે ભગવાન પણ જાણે છે કે સંન્યાસ જીવન પ્રણાલી અતિ દુર્લભ છે. એના અધિકારી પણ બહુ દુર્લભ હોય છે, બહુ રેર હોય છે. મોટા ભાગના અધિકારી કયા છે તો કે પ્રવૃત્તિમય જીવન પ્રણાલી. અને એટલા માટે ભગવાન એના ઉપર વધારે વાત કરે છે. આગળ યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત
આગળ ભગવાને કહ્યું હતું મેં નિશ્ચયમ શૃણુ. એ ભગવાનનો સુનિશ્ચય છે. ભગવાને કહ્યું કે મારો નિશ્ચય તું સાંભળ. ભગવાને જનરલ કહ્યું કે ત્યાગ 3 પ્રકારના છે, પણ ભગવાનનો નિશ્ચય જે છે એ આ શ્લોકમાં ભગવાન દર્શાવે છે. કહ પુનઃ સૌ નિશ્ચય, ભગવાનનો સુનિશ્ચય છે. તો ભગવાન કહે છે યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ન ત્યાજ્યમ. આટલા કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. એટલું જ નહીં, ફરી ભગવાન કહેશે કાર્યમેવ તત, એ તો કરવા જ જોઈએ. બંને પ્રકારે ભગવાન કહી અને પોતાનો દ્રઢ નિશ્ચય બતાવે છે. આ તો છોડવા નહીં જોઈએ, કરવા જ જોઈએ. શું કરવું જોઈએ? યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ. શા માટે કરવા જોઈએ? કારણ તો આપવું પડે ને તમારે. તો ભગવાન કહે છે કે કારણ હાજર. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન અને તપ જે છે એ મનીષિણામ યાને જે કર્મયોગી જે છે એના માટે ભગવાન કહે છે, કર્મ કરનારાઓ માટે. ફલ અનભિસંધિનામ, જે નિષ્કામ ભાવે જે કર્મ માર્ગે જે પ્રવૃત્ત થયેલા છે એના માટે. દર વખતે મનીષી એટલે વિદ્વાન નહીં, બરાબર? જોવું પડે ભગવાન કોના માટે વાત કરી રહ્યા છે. જ્ઞાની નહીં, મનીષી. કારણ કે જ્ઞાનીને માટે કંઈ કહેવાનું જ ના હોય. તો અહીંયા ભગવાન મનીષી કોને કહેશે? કર્મયોગીને મનીષી કહેશે. ભગવાનની દ્રષ્ટિમાં કર્મયોગી પણ ઘણું ઊંચું સ્થાન ધરાવે છે. એટલા માટે ભગવાન કહે છે કે એ કર્મયોગીઓને માટે, કર્મ માર્ગીઓને માટે યજ્ઞ, દાન અને તપ જે છે એ પાવનાની, આ બધા કર્મ જે છે એને પાવન કરનાર છે. પાવન કરનાર યાને શુદ્ધ કરનાર છે. અને કર્મયોગીનો ઉદ્દેશ્ય પણ શુદ્ધિને પ્રાપ્ત કરવાનો છે. અંતઃકરણ શુદ્ધિ એ મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એટલે ભગવાન કહેશે કે આ કર્મ બધા કેવા છે? એને શુદ્ધ કરનાર છે, પાવન કરનાર છે. તો યજ્ઞ, દાન અને તપ એ છોડવા જોઈએ નહીં. અહીંયા સમજવાનું એ છે કે જે પણ મારા કર્તવ્ય કર્મ જે છે એ કર્તવ્ય કર્મ તો હું કરું છું. સમાજમાં જે સ્થાનમાં હું છું અને એ સ્થાનમાં મને જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થયેલું છે એ તો હું કરું જ, પણ એની સાથે સાથે શું કરતું રહેવાનું? યજ્ઞ, દાન, તપ. આ યજ્ઞ, દાન, તપ કરતા કરતા સાથે સાથે શું કરવાનું? કર્તવ્યનું પાલન કરવાનું. અથવા એવું કહો કે કર્તવ્ય કર્મનું પાલન કરતા કરતા સાથે સાથે શું કરવાનું? યજ્ઞ, દાન, તપ પણ કરવાના. આ 3 જે છે એને ધર્મસ્કંદ કહેવામાં આવે છે. ધર્મના આધાર સ્તંભ કહેવામાં આવે છે. ત્રયો ધર્મસ્કંદાહ યજ્ઞોદ્યયનમ દાનમ ચ. 3 ધર્મસ્કંદ છે. યજ્ઞ, અધ્યયન, દાન. ભગવાને અહીંયા કયા 3 કયા? યજ્ઞ, તપ, દાન. અને અન્ય શાસ્ત્રમાં કહેશે યજ્ઞ, અધ્યયન, દાન. અધ્યયન જે છે એ પણ એક પ્રકારનું તપ કહેવાય છે. માટે આગળ કહેશે તપોહિ સ્વાધ્યાય ઇતિ શ્રવણાત અધ્યયન શબ્દેન તપ ઉચ્યતે. સ્વાધ્યાય, અધ્યયન એ પણ એક પ્રકારનું તપ છે. અને માટે અધ્યયન શબ્દથી કોને કહેવાય છે? તપને જ કહેવાય છે.
તો ભગવાને યજ્ઞ દાન તપ કયા અને અન્યત્ર જે યજ્ઞ અધ્યયન દાન કહેવામાં આવ્યા એમાં કોઈ વિરોધ નથી. તપ એ સ્વાધ્યાય અધ્યયન એ પણ એક પ્રકારનું તપ છે. બીજું બધું છોડી અને આમાં લાગવું એક પ્રકારની તપશ્ચર્યા જ છે. તો ત્રણેય યજ્ઞ દાન અને તપ જે છે એ ધર્મસ્કંદ છે. યાને એ કરવાથી ધર્મની અભિવૃદ્ધિ થતી રહેશે. ધર્મના આધાર સ્તંભ છે. અને એટલે ભગવાન કહેશે કે ત્રણનો ત્યાગ કરવો જોઈએ નહીં. આ ત્રણેયના મનુષ્યના જીવનમાં વિશેષ સ્થાન છે અને એનાથી એને વિશેષ એવા ફળ પ્રાપ્ત થાય છે કે જે ફરી એને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ સહાયભૂત થાય. યજ્ઞ તપ અને દાન જે છે એ મનુષ્યના શરીર ઇન્દ્રિય મનને શુદ્ધ કરનાર છે. ત્રણેયના સંદર્ભમાં જોઈએ તો યજ્ઞ કર્મ જે છે કે જે સ્વાભાવિક જ યજ્ઞ કર્મ એક પ્રકારની એ દેવોપાસના છે. દેવતાને ઉદ્દેશીને યજ્ઞ કર્મ થાય છે. જે યજ્ઞ કર્મ અગ્નિમાં આહુતિપૂર્વક જે કરવામાં આવે છે એ દેવતાને ઉદ્દેશીને થાય છે, ઈશ્વરને ઉદ્દેશીને થાય છે. અને એવું યજ્ઞ કર્મ કે જ્યાં સતત દેવની સાથે સંપર્ક સધાય છે. એવા યજ્ઞ કર્મથી મુખ્ય બે કાર્ય થાય છે. એક તો અહંકારનું શિથિલીકરણ અને સાથે સાથે દેહ શુદ્ધિ. યજ્ઞ કરતા પૂર્વે જ દેહ શુદ્ધિનું કર્મ કરવામાં આવે છે અને સમસ્ત યજ્ઞ કર્મ જે છે એ પણ દેહને શુદ્ધ કરનાર છે. તો દેહ શુદ્ધિ, અભિમાનનું શિથિલીકરણ. એટલું જ નહીં, આવા પ્રકારનો યજ્ઞ દેવોપાસના રૂપ યજ્ઞ જે છે એ મનુષ્યને કૃતજ્ઞ બનાવે, કોમળ બનાવે. એટલું જ નહીં, યજ્ઞ એટલે માત્ર અગ્નિમાં આહુતિ આપવા રૂપ જ કર્મ નહીં. યજ્ઞ શબ્દનો વિશાળ અર્થ થાય છે. યજ્ઞ એટલે એવું કર્મ કે જ્યાં સંકુચિત સ્વાર્થનો ત્યાગ કરી બહુજન હિતાય બહુજન સુખાય જે કર્મ કરવામાં આવે. સમષ્ટિના હિતને સામે રાખીને થતું કર્મ એક પ્રકારે યજ્ઞ કર્મ જ છે. અને એવા યજ્ઞ કર્મનું ફળ પણ આપણે જોયું એ પ્રાપ્ત થાય છે. હું કોમળ બનું, કૃતજ્ઞ બનું, અભિમાનની ક્ષીણતા પ્રાપ્ત થાય. દેહ શુદ્ધિને અહીંયા ના લઈ શકાય કારણ કે એ રીતની દેહ શુદ્ધિ ત્યાં નથી. તો યજ્ઞ કર્મનું આવી રીતે મારા જીવનમાં ઘણું ઉચ્ચ સ્થાન બની રહેશે. જે વ્યક્તિ અધ્યાત્મ પથે આગળ વધવા માંગતો હોય એના માટે આવું યજ્ઞ કર્મ એ મહત્વનું બની રહેશે. અગ્નિ કર્મ ન કરી શકીએ તો કંઈ નહીં, પરંતુ સમષ્ટિના હિતાર્થે નિસ્વાર્થ એવા કોઈ કર્મ કરવા, સેવા કરવી, સમાજમાં સેવા કરવી. ઘણા બધાને જરૂર છે, એના માટે હું કંઈ ઉપયોગી થઉં. તો એવી સેવા જે છે એક પ્રકારે યજ્ઞ કર્મ છે. તો યજ્ઞ ભગવાન કહે છે કે આવા કર્મો પણ કરવા, એનો ત્યાગ ન કરવો. બીજું કર્મ ભગવાન કહે છે દાન કર્મ. દાન કર્મ યાની પોતાની પાસે જે છે એમાંથી
અમુક ભાગ સમષ્ટિને માટે કાઢવો. મારું જીવન ટકી રહે એના માટે ઘણા બધાનો ફાળો છે. તો મને જે કંઈ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે એમાંથી ગ્રેટિટ્યુડ રૂપે કંઈક પાછું આપવાની ભાવના સાથે હું એમાંનો કેટલોક ભાગ સમષ્ટિમાં વહેંચું તો એને કહેવાય છે દાન. જે દાન કર્મથી ધનની શુદ્ધિ થાય. એટલું જ નહીં, દાન આપવાથી લોભ પણ ઓછું થાય. દાન કરવાથી મમત્વ ભાવના પણ નિવૃત્ત થાય. કારણ કે જેને હું મારું 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 કરતો હતો, દાન કરવાથી હવે એને હું શું કહું? આ તારું. દાનનો અર્થ જ છે, જેને મારું કહીએ એને પછી શું સમજવાનું? આ તારું. હવે એ મારું નથી, તો માલિકી ભાવનાનો ત્યાગ કરવો. તો દાન કર્મનું જીવનમાં આ સ્થાન છે. ત્યાર પછી છે છેલ્લું તપ કર્મ. તપ હંમેશા જીવનમાં શરીર, ઇન્દ્રિય અને મન ઉપર સંયમની સ્થાપના કરે છે. તપ કર્મનો આ લાભ છે કે મને સંયમ પ્રાપ્ત થાય. એટલું જ નહીં, સાથે સાથે ભોગ વાસના ક્ષીણ થાય. ભોગ વાસના ક્ષીણ થાય. તો તપનો અર્થ જ છે કે ક્યાંક સંયમ ધારણ કરવો, સ્વૈચ્છિક સંયમ ધારણ કરવો. તો શરીર, ઇન્દ્રિય, મન આ બધાના સ્તર પર ભિન્ન ભિન્ન પ્રકારના તપ જે છે એ મને સંયમની પ્રાપ્તિ કરાવે છે. જે એ તપના પરિણામે મારી એટલી ભોગ વાસના જે છે એ પણ ક્ષીણ થાય છે અને ધીમે ધીમે એ વધારે વધારે ક્ષીણ થતી જાય. તો ભોગ વાસનાની ક્ષીણતા એ તપનું મહત્વનું ફળ છે. અને હમણાં આપણે જોયું એ પ્રમાણે અધ્યયન એ પણ એક પ્રકારનું તપ છે. તો એનાથી પણ જીવનમાં એક પ્રકારની નિયમિતતા આવે છે. જીવનમાં એક મર્યાદાનું પાલન થાય છે. નિયમિત અધ્યયન કરવું એનો અર્થ એટલા સમય માટે બીજું બધું છોડી અને આ શાસ્ત્ર શ્રવણ કે ચિંતનમાં લાગવું. તો એક પ્રકારે તપ છે. એ સમયે સ્વાભાવિક હું કોઈ ભોગવૃત્તિમાં તણાઈ જઉં, બીજું કંઈક કામ કરી નાખું, પરંતુ એ બધાને છોડી અને હું શાસ્ત્ર શ્રવણ કરવા બેસું, વાંચન કરવા, ચિંતન કરવા બેસું, તો એક પ્રકારનું જરૂર તપ સ્થાનીય છે. તમે બધા કરો જ છો તપ, એટલા માટે તો આવી જાઓ છો. રેગ્યુલર સત્સંગ કરવો એ પણ શું છે? એક પ્રકારનું તપ છે. કારણ કે સહેલી વાત નથી ને. દર સોમવાર શુક્રવાર આ શું માંડ્યું છે? સોમવાર જે માંડ્યું તે, પણ મારે તો કરવું, એને શું કહેવાય? એ તપ કહેવાય. તો દર સોમવાર, શુક્રવાર, રવિવાર, ગુરુવાર તમે આવી જાવ છો. ઘણું બધું એડજસ્ટમેન્ટ કરીને આવતા હશો. બીજા ઘણા બધા કામ હશે અને ઘણી બધી વ્યવસ્થા આમ તેમ કરી અને અહીંયા પહોંચતા હશો. ઘણા બધા કામ વિચારતા હશો, ના ના આજ તો નહીં, આજે કયો વાર છે? શુક્રવાર. આજે નહીં, ક્યારેક કરીશું? શનિવારે. સોમવારે નહીં, મંગળ બુધ. મંગળ બુધ આપણે કહેવાય છે વીકેન્ડ છે.
સ્વાધ્યાય કરનારાઓને માટે, નિયમિત સત્સંગ કરનારા માટે વીકેન્ડ શું છે? મંગળવાર બુધવાર માટે બધા કામ ક્યાં જાય? મંગળવાર બુધવાર. તો એડજસ્ટમેન્ટ કરી અને આવી રીતે ટકી રહેવું, નિયમિત આવવું સાંભળવા માટે, અને એ પણ સાંભળવાનું કેવું કે જ્યાં કંઈ એન્ટરટેનમેન્ટ હોય નહીં અને એક ધારું ચાલ્યા કરે ગુરુમાના મુખમાંથી, કંઈ બહુ બીજું જોવા મળે નહીં. હાથ આમ તેમ થતા હોય, તમે ટીવીમાં જોતા હશો ને, અને ક્યાં ક્યાં ઉડાડતા હોય ગુરુમાના હાથ, આમથી આનાથી વધારે ઊંચા નથી થતા, જાણે પેક થયેલા હોય ને, આદત નથી. તો એવું પણ સાંભળવા તમે આવી જાઓ છો કે જ્યાં કંઈ મનોરંજન નથી, અને છતાં દોડી દોડીને આવો છો. એ બતાવે છે કે શાસ્ત્ર માટે પ્રેમ છે, સત્સંગ માટે પ્રેમ છે, અને એના માટે એડજસ્ટમેન્ટ કરીને આવો છો. એ એક પ્રકારનું તપ જ છે. અને ભગવાન કહે છે કે આવું તપ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. માટે સોમવારે પાછા આવી જઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.